દિલ્હીના જગતપુરી વિસ્તારના ઓલ્ડ ગોવિંદપુરા સ્થિત એક ઘરમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 2 લોકોના મોત અને 2 લોકો ઘાયલ થયા છે. કુલ 10 લોકો ફસાયા હતા, જેમાંથી 6 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. શાહદરાના ડીસીપીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને રાત્રે લગભગ 8:46 આગ લાગવાની માહિતી મળી હતી. ઘરમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 4 લોકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ડોક્ટરોએ 2 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ તનવીર અને નુસરત તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ ફૈઝલ અને આશિફ તરીકે થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. એક પાડોશીએ જણાવ્યું કે ઘરમાં પાવર બેંક બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.